अमरेली में महाप्रतिकार सम्मेलन आयोजित। जमीन मापड़ी और दलित समाज के मुद्दों को लेकर गांधीनगर तक आंदोलन की चेतावनी। अमरेली जिले में दलित समाज के विभिन्न मुद्दों और जमीन मापड़ी सहित अन्य समस्याओं को लेकर महाप्रतिकार सम्मेलन का आयोजन किया गया। सम्मेलन में बड़ी संख्या में सामाजिक कार्यकर्ता, ग्रामीण और स्थानीय लोग उपस्थित रहे। सम्मेलन में अमरेली जिले के विभिन्न गाँवों से पहुंचे सामाजिक कार्यकर्ताओं और ग्रामीणों ने जमीनी मापड़ी, जमीन से जुड़े विवादों तथा दलित समाज से संबंधित विभिन्न मुद्दों पर विस्तार से चर्चा की। इस अवसर पर जिग्नेश मेवाड़ी ने दलित समाज के मुद्दों और जमीन से जुड़े मामलों के उचित समाधान की मांग उठाई। उन्होंने कहा कि यदि इन समस्याओं का जल्द और उचित समाधान नहीं किया गया तो आने वाले दिनों में आंदोलन को गांधीनगर तक ले जाने की चेतावनी दी गई। सम्मेलन के बाद अमरेली जिला पुलिस अधीक्षक एसपी को ज्ञापन सौंपकर विभिन्न समस्याओं को लेकर की गई जमीन मापड़ी सहित अन्य मामलों का जल्द समाधान करने की, दलित समाज को न्याय दिलाने की मांग की गई। कार्यक्रम में बड़ी संख्या में लोगों की मौजूदगी के चलते अमरेली जिले में जमीन मापड़ी और दलित समाज के मुद्दे चर्चा का विषय बने हैं। आइए देखते हैं। राठौर महेंद्र भाई, ब्यूरो चीफ स्टेट। बड़ा वच्चे हूँ मंत्रालय मीडिया ने बहार राखीने हूँ गुप्त मीटिंग थी जणावो। समग्र अमरेली जिल्ला में तालुके सरकारी पड़तर जमीन અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5,000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી। એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે। જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા। એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું। મોટા કડિયા કેસમાં પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે। બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે। એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પણ તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે। કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરવા પરિવારને એક દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલા, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે। આજે એ વાતને 10 વર્ષ થયા। એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના। જોડે જગદીશ વિશ્વકર્મા છે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો તમારા વતનના તાલુકા વડગામ જ્યાંનો ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છો એ સવાલ પણ પૂછીશું।